હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઢોસા. હું તમારી સાથે ઢોસાની રેસીપી શેર કરી રહી છું. મેં અહીંયા 2 કપ ચોખા અને 1 કપ અડદની દાળ લીધું છે, એ માપથી બનાવ્યું છે. તમે જોઈ શકો છો, વ્હાઈટ દાળ લેવાની છે, સાથે પૌવા. એને મિક્સચર જારમાં નાખી થોડુંક પાણી ઉમેરી પૌવા નાખી અને ચાવલને પહેલાં પીસી લેવાના. બહુ પાણી નહીં નાખવાનું, થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને પછી એનું મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું. મિક્સચરમાં ગ્રાઇન્ડ કર્યા પછી આ ટાઈપની કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી એને પીસવાનું. ત્યારબાદ આપણે આમલીની ચટણી બનાવીશું સાથે. આમલીની ચટણી બનાવવા માટે આમલી પાણીમાં ઘોળવી, એમાં ગોળ અને ખાંડ નાખી અને એને થોડી વાર માટે ઉકળવા દેવાની. સાથે તુવરની દાળ બનાવી નાખશું સાંભાર માટે. દાળ, એમાં કેપ્સિકમ, ટમેટાં અને હું બાદશાહનો સંભાર મસાલો યુઝ કરું છું, તો એ પણ થોડોક મેં લઈ લીધો છે. સાથે મસાલો બનાવવા માટે મેં બટેટા લીધા છે અહીંયા, સાથે ડુંગળી લીધી છે અને અત્યારે હું રાઈનો વઘાર કરી રહી છું. રાઈ, જીરું, હિંગ અને લીમડાનો વઘાર કરી દાળમાં આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ ડુંગળી જે છે આપણે સાંતળવા મૂકી દઈશું. ડુંગળી સંતળાઈ જાય એટલે એના અંદર આપણે નમક સ્વાદ અનુસાર, સાંભાર મસાલો, લીમડો, થોડું જીરું એડ કરી અને હિંગ પણ એડ કરી દેવાની સાથે, અને આપેલું અને સાતળી લેશું. બરાબર સતળાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. બાફેલા બટેટાને આ રીતે સ્મેશ કરી લેવાના, બહુ કટકા ન રહે એ ધ્યાન રાખવાનું. એના અંદર સાંભાર મસાલો, હળદી એડ કરી સબ્જીના અંદર અને એને ખૂબ સારી રીતે હલાવી લેવાનું. ઢોસાનું બેટર લઈ એના અંદર થોડુંક જરૂર પૂરતું પાણી અને નમક નાખી જેટલી કન્સિસ્ટન્સી થીક કે થીન કરવી હોય એ હિસાબથી આપણે ઉમેરતું જવાનું પાણી, અને નમક સ્વાદ અનુસાર નાખી એને ખૂબ હલાવી લેવાનું. સરખું ફેટાઈ જાય એનું ધ્યાન રાખવાનું. ઢોસો બનાવવા માટે મેં લોઢીને પહેલાં પ્રી હીટ કરેલી છે, એમાં થોડું તેલ નાખી ઢોસાનું બેટર આ રીતે પાથરી અને ઢોસાને રાઉન્ડમાં આખી લોઢીમાં પથરાઈ જાય તે રીતે એને ફેરવતું રહેવાનું. એક્સેસ જે હોય છે વધારાનું લાગે છે તો એને થોડું રિમૂવ કરી દઈશું આપણે. ઢોસાને આ રીતે બનાવવાથી ઘણા સિમ્પલી બની જાય છે અને ક્રિસ્પી પણ સારા થાય છે. પૌવાનો યુઝ કરવાથી બહુ સારા બને છે. તમે જોઈ શકો છો કે ઇઝીલી ઢોસો છે ઉથલાવવામાં પણ બહુ ઇઝી રહે છે. ઉથલાવતા પહેલાં થોડું તેલ લગાવી દેવાનું, જેથી કરીને ઉથલાવવામાં આપણને સારું પડે છે. જે પ્રમાણે તમને કન્સિસ્ટન્સી જોતી હોય એ પ્રમાણે જાડો કે પતલો રાખી શકો છો. આપણો ઢોસો બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો પ્લીઝ શેર.